પરીક્ષા કરે ત્યાં ગોળબાપા કથા વાંચવાય કેવા હશે ધ્યાન કલાક આપણે પરીક્ષા કરો. આપણા બધાનો સ્વભાવ કેવો? પરીક્ષા કરવાનો. અને ભગવાન એવું કહે છે કે જે પરીક્ષા કરે ને એ પુરુષ અને જે પ્રતીક્ષા કરે ભગવાનની એ પરમાત્મા. હવે આપણે પુરુષ બનવું કે પરમાત્મા બનવું વિચારવાનું. આપણે પ્રતીક્ષા કરો. જેમ નંદ યશોદાએ વસુદેવ દેવકીજીએ અને પરીક્ષિત આખી પ્રતીક્ષા કરી અને 4 દિવસ પછી ખાધા પીધા વગર જેને પ્રતીક્ષા કરી અને જે પ્રતીક્ષા પૂરી કરવા વાળો એવો પરમાત્માની સામે પ્રગટ થયા. પરીક્ષિત ધન્ય થયો. પરીક્ષિતના મનનું સમાધાન થયું. પરીક્ષિત એમ કે છે ગઈકાલે ગઈકાલે તમે મને કથા સંભળાવી, નંદ ધરા નંદ ભયો કર્યો. શું ફરીથી પુનરુક્તિ દોષ થાય? ફરીથી મને આવો ઉત્સવ કરાવશો? સુખદેવજી કે કાંઈ વાંધો નહીં. જો તારા મનની અંદર ઉત્સવની અંદર જો મહોત્સવ બનવાનો એક અભિલાષા હોય, ફરીથી આપણે ઉત્સવ કરીએ. અહીંયા લખ્યું છે નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલ્લાદો મહામના આહૂય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃતો. પરીક્ષિત અને સુખદેવનો સંવાદ આપણે અહીંયા સાંભળતા પરીક્ષિતને કહે છે, પરીક્ષિત એ ગોકુળની અંદર એવું કહેવાય છે કે પવન એકદમ મંદ ચાલવા લાગ્યો. વૃક્ષો પોતાના ઉપર રહેલા ફળ એની જાતે નીચે પડવા લાગ્યા. પવન સુગંધિત થયો. અંતરિક્ષમાં દેવો આવ્યા. દેવોએ ભગવાનની સ્તુતિ કરી. અહીંયા ગોકુળની અંદર તો પરખનો પાર જ નથી. પરીક્ષિત કહે છે કે હે પરીક્ષિત સાંભળ, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. નંદના ઘરે એમના આત્મજ એટલે એમના દીકરા ભગવાન પધાર્યા, જેનું નામ અત્યારે લાલો છે. હજુ નામ નથી પાડ્યું ને, કૃષ્ણ નહીં કહેવાય, હજુ નામ નથી પાડ્યું એટલે લાલો જ કહેવાય ને. નંદ ઘેર આનંદ ભયો, જેનું નામ શું હતું? આનંદ. તો પહેલા આપણે પત્રિકામાં લખ્યું સચ્ચિદાનંદ રૂપા, સચ્ચિત અને આનંદ. એ આનંદ સ્વરૂપ આનંદ ઘન ભગવાન અહીંયા પધાર્યા. અને ત્યાં તો આહા જય હો ઉપાડી જય હો ભગવાન પ્રગટ થયા. ગોપ ગોપીઓ બધા પોતાના ઘરેથી કોઈ રમકડા લઈને આવ્યા, કોઈ દહીં દૂધ લઈને આવ્યા, કોઈ માખણ લઈને આવ્યા, કોઈ જબલા લઈને આવ્યા, કોઈ ટોપીઓ લઈને આવ્યા. અને એ નંદ નંદન આનંદ કંદ એવા ભગવાન કૃષ્ણના સ્વરૂપને જોઈ અને ગોપ ગોપીઓ આવીને શું કરવા લાગ્યા? આજે અમારા મુખી નંદરાજા ગામના મુખી હતા. તમારા મુખીના ઘરે ઘણા વર્ષે દીકરાનો જન્મ થયો છે. વધાયું લઈ અને ગોપીઓ આવી શું ગાવા લાગી ખબર છે? હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા લાલો ભયો જય કનૈયા લાલ કી. હે દેવકી દુલારો ભયો જય કનૈયા લાલ કી. દેવકી દુલારો ભયો જય કનૈયા લાલ કી.
ગોપીઓની ગોવાળો ખૂબ રાજી થયા. આજે નંદના ઘરે આજે વધામણ ગોકુળ ગામમાં. આજે વધામણ ગોકુળ ગામમાં. ગોવાળો બધા પોતાના ઘરેથી ઘરના કામ બધા મૂકી અને નંદને આંગણે આવ્યા. કઈ નંદ, આપના એકલાના ઘરે બાળક નથી જન્મ્યો. આપનો એકલાનો બાળક નથી, આ અમારો ફળ છે. મારું અને આપણું આ બંને શબ્દમાં કેટલો તફાવત. તમે મારું મારું કરો એને કરતા એમ કહો આ આપણું છે. બીજો શબ્દ અમારું અને આપણું, આમાં કેટલો ફેર છે. તમે કહો આ તો અમારું ઘર છે, નહીં, આ આપણું ઘર છે. ગોપજનો બધા આવ્યા અને કહેવા લાગ્યા, નંદ બાબા, હે નંદ યશોદાજી, આપના ઘરે નંદ નંદન નથી પ્રગટ થયા, આ અમારા બધાના ઘરે પ્રગટ થયા છે. બધી ગોપીઓ આવી, ગોવાળો આવ્યા, બધા પરસ્પર વાતો કરવા લાગ્યા. હે નંદ બાબાજી, હે જશોદાજી, સાંભળો, તમારે ઘણા વર્ષ સુધી સંતાન નતું ને, તો કઈ બેનું કહેવા લાગી ગોપીઓ કે તમારા ઘરે દીકરો જન્મે ને એટલે અમે આવા અનુષ્ઠાન કર્યા. ઘણા ભૂદેવો કે હે નંદ રાજા, આપના ઘરે દીકરો જન્મે એટલા માટે અમે સંતાન ગોપાલના અમે પાઠ કરેલા. ઘણી ગોપીઓ કે અમે વ્રત કરેલા, વર્તોલા કરેલા, તપ કરેલું, જેના માધ્યમથી આજે આપણા ઘરે નંદ નંદન પધાર્યા. તો એ આપનો એકલાનો બાળક નથી, આ બાળક કોનો છે? આપણો છે. ભગવાન પ્રગટ થયા. નંદ બાબાએ શું કર્યું ખબર છે? આહુય વિપ્રાન વેદ જ્ઞાન. આહુય બોલાવીને, કોને બોલાયા? વિપ્રાન, બ્રાહ્મણને બોલાયા. કેવા બ્રાહ્મણોને? વેદ જ્ઞાન, વેદને જાણવા વાળા. અહીંયા સુખદેવજી મહારાજ મને તમને ચેતવે છે કે આપના ઘરે જયારે બાળક જન્મે ને તો બીજા બધા ઉત્સવ કરવાની છૂટ, એની બર્થડે ઉજવો, જન્મદિવસ બધું કરજો. પણ સુખદેવજી મહારાજ મનન કરીને કહે છે, જેમ નંદ યશોદાના ત્યાં ભગવાન પ્રગટ થયા ને, તો નંદ બાબાએ પહેલું શું કામ કરેલું? આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદને જાણવા વાળા, પુરાણને જાણવા વાળા, જ્યોતિષને જાણવા વાળા, વેદ વિદ્યાને જાણવા વાળા એવા પરમ પવિત્ર બ્રાહ્મણોને બોલાવ્યા. અને બ્રાહ્મણોને બોલાવીને પહેલા શું કરાવ્યું? દોસ્ત, પુણ્યવાચન પ્રયોગ કરાયો. કદાચ જયદેવભાઈ પૂજા કરાવે છે, એમાં કળશની પૂજા કદાચ તમને જેને કરી છે, કળશ તાંબાનો હોય, શ્રીફળ પધરાવ્યું, 5 પાંડા ક્યાં છે, તમને પુણ્યવાચનનો પ્રયોગ કરાવેલો છે. આપણે આપણી જે પૂજા થાય છે ને, તુલસીભાઈ ત્યાં સ્થાપનાની પૂજામાં કળશની પૂજા કરાવી છે. એ કળશની પૂજાને કહેવાય પુણ્યવાચન. જ્યારે આપણા ઘરે દીકરો જન્મે ને, દીકરી નહીં, દીકરો જન્મે ત્યારે પહેલું શું કરજો? શું કરવાનું? વિદ્વાન બ્રાહ્મણને બોલાવજો. પુણ્યવાચનના 5 મંત્રો બોલજો. એ કયા પુણ્યવાચન? તો જેના ઘરે બાળક જન્મ્યું હોય ને, પણ તમને એમ થાય કે બાળક જન્મે તો સૂતક હોય ને, અમુક દિવસનું સૂતક હોય, તો સૂતકમાં બ્રાહ્મણને બોલાવે. એવું થાય ને, આપણે શંકા ના થાય કે બ્રાહ્મણ નથી સૂતકમાં બોલાવે. અહીંયા કોઈ દેવોનું પૂજન નથી લખ્યું. બાળક જન્મે ને પછી બ્રાહ્મણને બોલાવ્યું. પહેલા દિવસે, બીજા દિવસે, ટૂંકમાં છઠ્ઠી જયારે થાય ને, એ 6 દિવસ પહેલાના દિવસોમાં
બાળક જન્મે 5 દિવસમાં બ્રાહ્મણને બોલાવજો અને બ્રાહ્મણને કહેવાનું તમે દૂર ઉભા રહ્યો, એક આસન આપવાનું, ગંગાજળથી ઘર પવિત્ર કરવાનું. જો આપને ઠીક લાગે તો કરજો, કોઈ મારી અહીંથી આગળ નથી આવું જ કરજો. પણ ભાગવતજી આ કૃષ્ણ જન્મના માધ્યમથી કહે છે કે આપણા ઘરે બાળક જન્મે ને એટલે એ વેદકના બ્રાહ્મણને બોલાવી અને એ બાળકને એની માં પોતાના અંક એટલે ખોળામાં રાખે, બાળકને સુવાડવાનો. છઠ્ઠી હજુ થઈ નથી એ પેલા બાળકને એની માં ખોળામાં લે, એના પિતાજી એનો પરિવાર આજુબાજુમાં બેસે, બ્રાહ્મણ દૂર ઉભા રહે, બ્રાહ્મણને પ્રાર્થના કરવાની, બ્રાહ્મણ અમારા ઘરે દીકરો જન્મ્યો, એની જન્મતા હજુ તો છઠ્ઠી નામકરણ થયું નથી, હજુ નામ નથી પાડ્યું અમે, તો એને 5 આશીર્વાદ આપે. તો એ 5 આશીર્વાદ કયા? તો પેલા બ્રાહ્મણ પાસે આશીર્વાદ માંગે. તો બ્રાહ્મણ એવા મંત્ર બોલો, કેવા? બ્રાહ્મ્યમ પુણ્ય મહદ્યચ્છ સુષ્ઠુત્પાદનકારકમ. આ મારા દીકરા દીકરો જન્મ્યો ને એનું પુણ્ય વધે એવા આશીર્વાદ આપે. બ્રાહ્મણ પાસે શું મંગાવવાનું? કે આ બાળકને એનું પુણ્ય વધે એવા આશીર્વાદ આપે. બીજું, એનું કલ્યાણ થાય એવા આશીર્વાદ. ત્રીજા નંબરના આશીર્વાદ, ઉત્તરોત્તર વૃદ્ધિ થાય, દિવસે દિવસે બાળક વધવા લાગે, મોટો થાય. ચોથા નંબરના આશીર્વાદ, સ્વસ્તિ, એ જીવે ત્યાં સુધી એના શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. અને છેલ્લા આશીર્વાદ, એને સારી લક્ષ્મી બને. આનું નામ છે પુણ્યવાચન પ્રયોગ. બાળક જન્મે ને પરેશભાઈ એટલે બ્રાહ્મણને બોલે આ 5 વસ્તુ કરવાની, ભૂદેવને પ્રાર્થના જ કરવાની, કોઈ પૂજા નહીં, બ્રાહ્મણને વંદન કરવાના, ભૂદેવ પધારો. અને ભૂદેવ આ 5 મંત્રો લખેલા છે, તમારે જોતા હો તો મને કહેજો, તમને ફોટા પાડીને વોટ્સઅપ પર આપીશ કે આ 5 શ્લોકો છે ને, રોજ નિત્ય નાનું બાળક હોય ને ઘરમાં તો બ્રાહ્મણને બોલાવો તો દક્ષિણા માગે અને જાતે તમારે બોલો, જાતે બોલજો આગળ. પણ એવું કહેવાય કે શિક્ષિત હોય ને, ભણેલો અને દીક્ષિત એવા બ્રાહ્મણને બોલાવજો, ભલે 50 રૂપિયા દેવા પડે. આવા બ્રાહ્મણને બોલાવીને કહેવાનું કે 5 આશીર્વાદ મારા બાળકને આપો. એ 5 આશીર્વાદ કયા? ફરીથી, અમારા બાળકનું પુણ્ય વધે, યાદ રહેશે ને બધાને. બીજું, અમારા બાળકનું કલ્યાણ થાય એવા આશીર્વાદ. ત્રીજા આશીર્વાદ, ઉત્તરોત્તર એની વૃદ્ધિ થાય, શરીરમાં વૃદ્ધિ થાય, ઉત્તરોત્તર એના શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ન થાય, એનું કાયમનું કલ્યાણ થાય. અને છેલ્લે જીવે ત્યાં સુધી કોઈની પાસે લક્ષ્મી માટે ક્યારે લાંબો હાથ ન કરે એવી એને લક્ષ્મી આપે. આ 5 આશીર્વાદ બ્રાહ્મણને બોલાવી અને બાળકને આવા આશીર્વાદ અપાવવા. અહીંયા નંદ બાબાએ શું કહ્યું? બ્રાહ્મણને બોલાવી આ હોય અભિપ્રાણ વેદ જ્ઞાન, વેદજ્ઞ બ્રાહ્મણને બોલાવી અને 5 આશીર્વાદ નંદ બાબાએ ભૂદેવોને એટલું બધું દાન આપ્યું, કેટલું કહું તમને કહીશ ને, વિચાર કરો. 5 જ આશીર્વાદ આપ્યા બ્રાહ્મણોએ. અને આમાં લખ્યું છે પિતૃદેવાર્ચનમ મહત્, પિતૃનું પણ પૂજન કરાયું. કારણ કે પિતૃ કૃપા હોય તો આપણો વંશ વેળો હાલે. આપણા મા બાપ હતા એટલે આપણે થયા, આપણે આપણા ધર્મપત્ની છીએ એટલે આપણો વંશ વેળો આગળ ચાલે. તો વંશ વેળો વધારવાનું કામ કોનું? આ તો ઘણી વાર ઘણા કહેતા હોય છે કે દીકરા માટે રાંદલ પહેરાય પણ પછી દીકરો થાય કે એને કોઈ ના કહેવાય. રાંદલમાંનું કામ દીકરા આપવાનું નથી હો, સાવધાનીથી સાંભળજો. આ ભાગવતજી સામે છે ને કહું, ભલે શ્રદ્ધા છે આપણે કે દીકરો દીકરી થાય કે ન થાય એ પેલા રાંદલ ને તેડે. રાંદલ સૂર્ય પત્ની છે, બસ એને તેડાવો, એની પૂજા કરાવો, આનંદ કરો. પણ એવી ગલત ફહેમીમાં નહીં રહેવાના કે રાંદલમાં મને તમે દીકરો આપે. દીકરો કે દીકરી કોણ આપે? આપણા પિતૃઓ જ આપે. સીધો હિસાબ છે. તમારા પિતાજી 5 રૂપિયા મૂકી અને દુનિયા છોડીને જાય તો 5 રૂપિયા કોને મળે? તમને જ મળે, બીજો નથી. સંપત્તિનો વારસો પણ પિતૃ જ આપે. એમ સંતતિ એટલે સંતાન, એનો વારસો પણ પિતૃ કૃપા હોતો જ થાય. સીધો હિસાબ. મા બાપ હતા તો આપણે છીએ, બસ આટલું સમજી લો. અહીંયા પિતૃનું પૂજન પણ કરાયું નંદ બાબાએ.
અને બ્રાહ્મણોને ઘણું બધું દાન આપ્યું. હવે દાનનું આવે ને બ્રાહ્મણનું આવે એટલે અમે તો ઝાલ્યા રહીએ જ નહીં કે ભાઈ સારું બોલીએ કે અમને કોઈક કંઈક આપશે. એ હેતુથી હું નથી કહેતો કે હું આમ તમને કહું અને તમે મને દાન આપો, એ હેતુથી નહીં. આમાં લખ્યું છે ભાગવતજીના 10મા સ્કંદના 5મા અધ્યાયનો ત્રીજો શ્લોક. ધૈર્યનું નામ નિયુતે પ્રાદાન. બ્રાહ્મણોને, જે બ્રાહ્મણો નંદનંદન એવા ભગવાન લાલજીને પાનાને આશીર્વાદ દેવા આવ્યા, 5 આશીર્વાદ આપ્યા ને, તો બ્રાહ્મણોને એ નંદ બાબાએ ગાયોનું દાન કર્યું. શેનું દાન કર્યું? ગાયોનું દાન. અને કેટલી ગાય કહું? એનું નામ નિયુતિ પ્રાદાન. નિયુત શબ્દનો અર્થ થાય 1 લાખ. નિયુત એટલે શબ્દ યાદ રાખજો માતાઓનો. નંદ બાબાએ એ બ્રાહ્મણોને બોલાવી અને પોતાના બાળકના 5 પ્રકારના આશીર્વાદ આપ્યા અને પિતૃની પૂજા કરી. પિતૃની કૃપા બાળક પર હંમેશા રહે એટલા માટે બ્રાહ્મણોને નંદ બાબાએ 2 લાખ ગાયો આપી. કેટલી? 2 લાખ ગાયો. હવે બધાને એ તો ખબર છે ને નંદ પાસે કેટલી ગાયો હતી? ખબર છે ને બધાને? કેટલી હતી ખબર છે? કોઈને ખબર હોય તો કયો. નંદ બાબા ગોકુળમાં રહેતા હતા, એમની પાસે કેટલી ગાયો હતી ખબર છે કોણ? નંદ બાબાને ઘેરે 9 લાખ દૂધ, 9 લાખ ગાયો હતી એની પાસે. આ ભજન પ્રમાણ આપે છે. 9 લાખ ગાયોનો માલિક કોણ હતું? એ નંદ બાબા. હવે 9 લાખ ગાયો જેની પાસે હોય એને 2 લાખ ગાયો દેવામાં શું ફેર પડે? તો બ્રાહ્મણોને કેટલી ગાયો દાન કરી? 2 લાખ ગાયો. હવે એક જ બ્રાહ્મણને 2 લાખ ગાયો નથી આપી બાપુ. જે ગોકુળમાં જેટલા ભૂદેવો હતા બધા જ ભૂદેવો આવ્યા. એની આમાં સંખ્યા લખી નથી કે 5 કે 15 20 25 બ્રાહ્મણો આવ્યા નહીં. અસંખ્ય ભૂદેવો આવ્યા. દરેક ભૂદેવોને ગાયોના દાન કર્યા. ટૂંકમાં નંદ બાબાએ 2 લાખ ગાયો આપી. અને ગાયો કેવી પાછી? વહુ કી દેવી નહીં, નાની વાછડી નહીં, જે ગાય દૂધ આપતી હતી એવી ગાય. નકર આપણે જે દૂધ આપતી ગાય દાન કરવાનું મન ના થાય. તો વહુ કી દેવી હોય કે નાની વાછડી હોય ને ભલે લઈ જાય. એવી ગાયું નહીં, એવી ગાયું દાન કર્યું જે દૂધ આપતી હતી એવી ગાયો. બીજી કેવી ગાયો? કે જે ગાયોના સિંગડા નંદ બાબાએ સોનેથી મઢી અને ગાયો આપી. તો ગાયનું દાન કરવું હોય તો સોનેથી, એના સિંગડા સોનેથી મઢવા. એનો અર્થ કે ગાયનું દાન કરો ને. મારું ગામ સાવડા, ત્યાં અમારા ઘણા સમય પહેલા કોઈ પટેલ કે કોઈ પણ સમાજનો જ્યારે દેવલોક થાય ને તો જમીન દાનમાં આપતા હતા. મારે 100-150 વીઘા તો જમીન એવી જ છે દાનમાં આવેલી. અને એ વખતે ગાયું પણ અમુક પટેલ દે કે ના ગાયું દૂધ આપે એવી ગાયું એ સમય. પણ હવે કોઈ કરવા વાળું છે નહીં એટલે ગાયું વાગતા નથી. તો એ ગાયોને સિંગડા સોનેથી મઢેલી. બીજું તસ્યા કુરન્ય, એ ગાયોની જે ખરી આવે ને પગની, એ ખરીને પણ સોનેથી મઢેલી. એવી ગાયો 2 લાખ ગાયો નંદ બાબાએ દાનમાં આપી. એક બ્રાહ્મણને 10,000 ભાગમાં આવી ગાયો. એક બ્રાહ્મણને 10,000 ગાયો આપી. કેટલી? 10,000. 10,000 ગાયો આપી. ગોરાણીમાં પાણી ભરવા ગયા હતા. ગોળ બાપા આવ્યા, નંદ બાબાએ ગાયું આપી. ગાયનું ધણ આખું હાંકી અને પોતાના ઘરે ગાયું લઈને આવ્યા. 2-4 ગાયો રસોડામાં પહેરી ગયું, 2-4 ગાયો આ ઓરડામાં ગયું, 5-25 ગાયો ફળિયામાં. ઘરની બહાર ડેલી ખોલો તો ડેલીની બહાર ગાયો. આટલી બધી ગાયો ગોરાણીમાં પાણી ભરીને આવ્યા. જોયું કે આ શું છે? આટલી બધી ગાયો. ગોળ બાપાને તો અંદર આનંદ પોતે વધારેલા
ગોળ બાપાને પણ આનંદનો કોઈ પાર નહીં હો ભાઈ થશે. ખૂબ બ્રાહ્મણ લાગી. આહા, આટલી બધી ગાયું ગોરણમાં આવ્યા. આટલી બધી ગાયો ક્યાંથી લઈ આવ્યા? તો કે આજે નંદ બાબાના ત્યાં નંદન પધાર્યા, અમે ત્યાં જઈને મંત્રો બોલ્યા, અમે આશીર્વાદ આપ્યા, તો અમને આટલી બધી ગાયો દાનમાં આપી. તો કે નંદ બાબા તો આટલી બધી ગાયો આપે, આપણે આ લઈ આવાય કે? આટલી બધી ગાયો હવે આ રસોડામાં મારે પાણીનું માટલું મૂકવા કેમ જવું? નકરી ગાવો નહીં અગ્રતા સંતો, ચારે બાજુ ગાયું ગાયું ગાયું. આટલી બધી ગાયો તો એ તો આપે, આપણે થોડી લઈ આવ્યા. ગોરાણીમાં થોડા આકડા હતા ખીજા, એ તો આટલી બધી ગાયો આપણે થોડી લઈ આવ્યા. પછી ગોર બાપા બહુ હોશિયાર હતા, કીધું આમાંથી અડધી ગાયું તારા ભાઈને આપશું. ત્યાં ગોરાણીમાં રાજી થયા, એટલે ભાઈ આવી કથાઓ અન્ય પુરાણોમાં મળે છે કે બ્રાહ્મણોને ખૂબ દાન કર્યું ગાયોનું. એવું કહેવાય છે કે દીકરો દીકરી જન્મે, ફરીથી કહું કે બને બ્રાહ્મણને બોલાવી દુનિયાવાસીના 5 આશીર્વાદ મેળવવાના, પિતૃનું પૂજન કરાવજો અને તલનું દાન કરજો. શું લખી છે? તિલાબ્દિન સપ્તરત્નો ભવ. એટલે જો ઉત્તરના દિવસે બધા તલના લાડવા ગોળ બાપા આપવા જાય. હું નાનો હતો ને તલના લાડુ બધા આપવા, એમાં 5 સિક્કો 2 સિક્કો આવે, એમાં અમુક લાડુઓમાં જો બધા ન હોય, મજા આવતી. તો તલનું દાન કરવાથી આપણા ત્યાં જન્મેલું બાળક એના જીવનની અંદર તલ જેટલું પણ એના શરીરની અંદર ક્યારે એને તલ જેટલું પણ એના શરીરની અંદર કોઈ ખામી ન થાય. એટલા માટે તલનું દાનનું મહત્વ નથી. એટલે અન્નનું દાન કરવું, સુવર્ણ દાન કરવું, ગાયોનું દાન કરવું અને તલનું દાન કરવું. આ રીતે નંદ બાબાએ ખૂબ દાન કર્યું અને દરેક ભૂદેવો દાન લઈ પોતાના ઘરે ગયા. રોજ સવારે ગાયોની સેવા કરે, વિચાર કર્યા. જો આપણે 2 ગામના નામ તમને યાદ હશે, ગોધરા નામ સાંભળ્યું તમે? પણ જયારે કાર સેવકોને આખી ગાડી સળગાવી હતી, ગોધરા પંચમહાલ બાજુ આવી. અને એક ગોંડલ રાજકોટની બાજુમાં આ છે ને મધ્ય, એનું ગામ એની બાજુમાં છે ગોંડલ. હવે આ બંને શબ્દ તમે બોલી જાવ એટલે સીધે બોલી જાવ એટલે ખબર જ ન પડે, ગોંડલ ને ગોધરા. પણ સામાન્ય અર્થ કરો ગોધરા. ગો એટલે ગાય અને ગાયની ધરા, ગાય જ્યાં રહેતી હતી એમના ગોધરા. તો ગોકુળથી માંડી અને આ ગોધરા સુધી આ બધી જગ્યા કોની હતી? નંદ બાવાની. એટલે એનું નામ પડ્યું ગોધરા, ગાયની ધરા. હવે 9 લાખ ગાયું, આપણે 5-25 ગાયું રાખીએ તો કેટલી જગ્યા જોઈએ? તો 9 લાખ ગાયું ક્યાં રાખી શકે? તો ત્યાંથી માંડી ગોકુળથી માંડી અને ગોધરા અને ગોંડલ એટલે ગોમંડલ. એનું સાચું નામ છે ગોમંડલ, ભાગવતીમાં લખ્યું છે. આ ગોંડલ ગામ છે ને ગોંડલ, એનું સાચું નામ છે ગોમંડલ. ગાયનું મંડળ, ગાયનું ત્યાં ધણ, ત્યાં સુધી નંદ બાવાની ગાયો હતી. એટલે આ બંને ગામો પણ નંદ બાવાના હતા. કાળાંતરે બધું નષ્ટ થઈ ગયું. અહીંયા બધી ગાયકો બધા ગાવા લાગ્યા. અહીંયા બધા આવ્યા અને ગાયકો બધા ગીતો ગાવા લાગ્યા. બ્રાહ્મણો વેદના મંત્ર ઘોષ કરવા લાગ્યા અને બધાને એમ થયું કે આજે ગોકુળની અંદર ખૂબ આનંદ છે. એ આનંદનો કોઈ પાર ન પામતા બધા ગોપ ગોવાળો આવી અને ભગવાનના એ સ્વરૂપના દર્શન કરતા બધા ગીતો ગાવા લાગ્યા. કેવા? આજે વધામણા રે ગોકુળ